لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، وقد قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. رسول خدا સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ 29માં રોઝાના સવાબ વિશે ઇરશાદ ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન માહે રમઝાનુલ મુબારકનો 29મો રોઝો રાખશે, ખુદાવંદ આલમ એ રોઝાના બદલામાં એ ઇન્સાનને જન્નતમાં 1,000,000 જગ્યાઓ અતા ફરમાવશે. અલગ અલગ જગ્યાઓ 1,000,000 કે જેમાં દરેક જગ્યા એવી હશે કે એમાં ખૈમાઓ લાગેલા હશે, અને એ ખૈમાની અંદર કાફૂર ના સફેદ ખાટલાઓ મોજૂદ હશે, અને એના ઉપર સુંદુસના ગાદલાઓ રાખવામાં આવેલા હશે, અને દરેક ગાદલાઓ ઉપર એક મજાની ખૂબસૂરત દરેક ગાદલાઓ પર આ 1,000,000 ખૈમા હશે, 1,000,000 ખાટલા હશે, અને આ 1,000,000માં 1,000,000 હૂર હશે. અને હૂર પણ બહુ શોભિતી હશે કે જેના કપડા વિશે કહેવામાં આવે છે કે 70 જાતના એના શરીર ઉપર કપડા હશે. એટલે કે એમ નહીં કે 70 જાતના 70 જોડી કપડા પહેરેલા હશે, ના, એનો લિબાસ, એના પંજાબી એવા હશે કે 70 અલગ અલગ જાતના કપડાથી બનાવવામાં આવેલા હશે. અને એના વાળ કે જેમાં પીઠે બધી લટો કાઢવામાં આવેલી હશે, વાળ કાઢવામાં આવેલા હશે, અને એમાં યાકૂત અને ફિરોઝા, યાકૂત અને એવા કિંમતી પથ્થર જે છે એના વાળમાં શોભા કરવામાં આવેલી હશે. આ વસ્તુ ખુદાવંદી આલમ 29મી માહે મુબારકે રમઝાનનો રોઝો રાખનારને નસીબ ફરમાવશે. અલ્લાહ પાસે દુઆ કરીએ કે ખુદાવંદી આલમ આવતીકાલનો રોઝો રાખવામાં કામયાબી નસીબ કરે અને આપણને આ બધો સવાબ પણ અતા કરે. એક દરૂદ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. આપણે સૂરે યાસીનની છેલ્લી આયતો ઉપર આવી ચૂક્યા છીએ. આવતીકાલે ઇન્શાઅલ્લાહ કોશિશ કરીશ કે આ સૂરાની વાત આપણે પૂરી કરીએ. ગઈકાલે આપણે વાત કરી હતી કે ખુદાવંદી આલમ ઇન્સાનને 4 પગના જાનવરની નેમતને યાદ દેવરાવે છે કે યાદ કરો કે આ નેમત કેવી મહાન નેમત છે તમારા માટે, કે જે અમે અમારા હાથે બનાવેલી છે, અમારી તાકાતથી બનાવીને તમને માલિકિયત આપી, મફતમાં તમને બધું આપ્યું છે. એમ નથી કે તમારા પાસેથી કઈ વસ્તુ લીધી હોય, ના, આ બધા 4 પગ વાળા જાનવરની નેમત અમે ખુદ ખલ કરી અને તમને આપી દીધી. હવે તમે એના માલિક છો, કે જેમાંથી તમે ખાઓ છો, પીઓ છો, બીજા કેટલાય કામ કરો છો, એ તમારા કંટ્રોલમાં છે, એકદમ તમારી સાથે શાંત છે. તમે જેમ કરો છો એ બધા કરવા માટે તૈયાર થઈ જાય છે. આ જાનવરોને કેટલાય આપણને ફાયદાઓ એમાંથી મળે છે. મેડિકલ સાયન્સમાં જોઈએ તો ત્યાં પણ અત્યારે જાનવરોનો ઉપયોગ કરે છે.
આગલા જમાનામાં તેલ કાઢવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવતો, ખેતી કરવા માટે બળદનો ઉપયોગ કરવામાં આવતો, સવારી માટે ઊંટ અને ગધેડા અને ઘોડા અને હાથીના ઉપયોગમાં લેવામાં આવતો. કેટલી જાતના ફાયદાઓ આપણને આમાંથી મળે છે. પછી ખુદાવંદી આલમ એક વસ્તુ કહે છે કે તોય હજી તમે શુક્ર નથી કરતા. ખુદાવંદી આલમ પછી આ શુક્રની વાત કર્યા પછી ફરમાવે છે વત્તખઝુ મિન દૂનિલ્લાહિ આલિહા લઅલ્લહુમ યુનસરુન. અને આ લોકો અલ્લાહને નથી માનતા, અલ્લાહની બારગાહમાં શુક્ર નથી કરતા. એ તો ચાલો એક તરફ, પણ એના કરતા વધારે કે ખુદાને મૂકીને બીજી કોઈ વસ્તુને ખુદા બનાવી લીધો છે. આ બહુ દાનશીલ છે. એક વખત એક ઇન્સાન રિમેર્સી ના કરે, આપણે એમ થાય કે ચાલો એ મૂડમાં નહીં હોય, મગજ ખરાબ હશે, ટેસ્ટમાં નહીં હોય. પછી એક વખત આપણી સામે ના જોવે, ચાલો ઓકે, પણ એક વખત આપણને મૂકી અને બીજા પાસે જાય, કેટલું ખરાબ લાગે. એક વખત તમને તમારી સામે યાદ હશે, મેં જનાબે સુલેમાનની વાત કરી હતી. યાદ છે? જનાબે સુલેમાન બેઠા હતા અને એક ચકલો ને ચકલી વાત કરતા હતા. યાદ આવી? ચકલો પોતાની ચકલીને પટાવવા માટે કહે છે કે હે ચકલી, કેમ તું મને લિફ્ટ નથી દેતી, દાંત નથી દેતી? હું તારા માટે કેટલું કરવા માટે તૈયાર છું. તું કે તો હું આ ચાંદને મારી ચાંચમાં પકડીને તારા કદમોમાં નાખી દઉં. તું કે તો આખી જનાબે સુલેમાનની હુકુમતને પકડીને તારા કદમોમાં નાખી દઉં. તારી માટે બધું કરવા માટે તૈયાર છું. તેમ છતાં ઓલી ચકલી દાંત નથી દેતી, સામોન જ જોઈએ. જનાબે સુલેમાન આ વાત સાંભળીને બેને બોલાવે છે, અહીંયા. એટલે ચકલાને પૂછે છે કે તારી એટલી તાકાત વધી ગઈ કે તું આખી હુકુમત, કે એવી મોટી હુકુમત છે કે હજી આના પછી ખુદાવંદી આલમ કોઈને નથી દેવાનો, એવી મોટી હુકુમતને તું ચાંચમાં લઈને તું ફેંકી દઈશ? એટલી બધી તાકાત? તો ગયા નબી ખુદા, તમને તો ખબર છે કે મારું શરીર એક નાનકડું એવું શરીર છે, હું કે તમારી હુકુમતને એક બ્રિકને પણ ના ઉપાડી શકું. આ તો અમે ચકલીને પટાવવા માટે આવું બધું કહેતા હોઈએ છીએ. આવા જ બધા પ્રોબ્લેમ આપણા જવાનોની જિંદગીમાં હોય છે. જ્યારે કોનેસાન્સ કરે ત્યારે મોટા મોટા વાયદા કરે કે તને તારા માટે આઈફોન 6 લઈ દઈશ ને નવી કાત દુપલેવે કઢાવીશ ને આપણે અહીંયા અમેરિકા ને ફ્રાન્સ ને આપણે હનીમૂન કરવા જાશું ને આમ કરવા જાશું ને બધું. પછી ઘરે આવે એટલે બધું પડ્યું રહે. તો કે ક્યાં બધી વાર્તા? બધું રહી ગયું. આ બધા વાયદાઓ જે છે શરૂઆતમાં ચાલતા હોય છે. જનાબે સુલેમાનને આ ચકલો સમજાવે છે કે નબી ખુદા, તમે નારાજ ના થાજો, અમે તો આ બધી વસ્તુ આમ જ કહેતા હોઈએ છીએ, પટાવવા માટે છે, કઈ હકીકત નથી. હવે ચકલી તરફ મુખાતબ થઈને કહે છે જનાબે સુલેમાન કે આટલો તારાથી મોહબ્બત રાખે છે તો તું શા માટે એની તરફ નથી જોતી? તો ચકલી એક જવાબ આપે છે કે જે જનાબે સુલેમાન ઉપર પણ અસર કરે છે. એ ચાહે નબી ખુદા, આ ફક્ત મોહબ્બતનો ઇઝહાર મારા સાથે જ નથી કરતો, મારી જેવી બીજી ઘણી ચકલીઓ છે એના સાથે પણ આવો મોહબ્બતનો ઇઝહાર કરે છે. નબી ખુદા ધ્રુજી જાય છે કે એવું ના બને કે આપણે અલ્લાહની બારગાહમાં જે મદદ અને અલ્લાહ સાથે જે મોહબ્બત રાખવાની છે તો અલ્લાહને મૂકીને આપણે બીજા કોઈની મદદ માંગવા લાગીએ, એનાથી મોહબ્બત રાખવા લાગીએ. આ વસ્તુ સાંભળી જનાબે સુલેમાનના દિમાગ ઉપર એટલી અસર કરી કે 40 દિવસ સુધી ઇબાદતમાં વિતાવે છે, બહાર નથી નીકળતા. આપણે ઘણી વખત જોઈએ કે આપણી હાલત આના કરતા બદતર છે કે એ ચકલો બીજી 10 ચકલીઓને શેતેમ કહેતો હતો, બરાબર છે, 10 ચકલીને શેતેમ કીધું, પણ આપણે અલ્લાહની બારગાહમાં એવા હલકા થઈ ગયા છીએ કે બધાને શેતેમ કહેશું, ખુદાને નહીં કહીએ. બધાને રિમેર્સી કરશું, ખુદાને રિમેર્સી નહીં કરીએ. બધાને
હાથ દેશો ખુદાની બારગાહમાં કોઈ દિવસ માથું નહીં ઝુકાવે. આવી હાલત. અને એ જ વસ્તુ ખુદાવંદી આલમ સૂરે યાસીનમાં બયાન કરે છે કે આ લોકોએ શું કર્યું? વત્તખઝુ મિન દૂનિલ્લાહિ આલિહા, કે આ લોકોએ અલ્લાહને મૂકી અને બીજી વસ્તુને ખુદા બનાવી નાખ્યા. કોઈ કે સ્ટેચ્યુને ખુદા બનાવી નાખ્યો અને કીધું કે આ મારી મદદ કરશે. ક્યાં? કે મારી માનતા જે છે આમાં પૂરી થશે. કોઈએ જે છે મૂર્તિ બનાવી અને કીધું કે મારા ઉપર આફત અને બલા આવશે તો આ મારો ખુદા જે છે એ મને બચાવશે. કોઈએ કીધું કે જ્યારે હું મરી જઈશ તો આ મને જન્નત આપશે. કોઈએ ખજૂરના ખુદા બનાવ્યા, કોઈએ લાકડાના બનાવ્યા, કોઈએ જે છે પથ્થરના ખુદા બનાવ્યા, કોઈએ પ્લાસ્ટિકના ખુદા બનાવ્યા, કોઈએ લોઢાના બનાવ્યા. અલગ અલગ ખુદા બનવા લાગ્યા. એ આશા સાથે કે આ આપણને દરેક મુશ્કેલાતમાં સહારો આપશે, મદદ કરશે. એ જમાનો ચાલ્યો ગયો કે હવે મૂર્તિ પૂજા અત્યારે જમાનામાં ઓછી થઈ ગઈ. જોકે છે અત્યારે ફોર્મ બદલાઈ ગયું. કોઈ લોકોએ દુકાનને પોતાને ખુદા બનાવી નાખ્યો, કોઈએ પૈસાને ખુદા બનાવી નાખ્યો, કોઈએ હુકુમતને ખુદા બનાવી નાખી, કોઈએ ખુરશીને ખુદા બનાવી નાખી, કોઈએ પોતાની ઇજ્જતને ખુદા બનાવી નાખી. કે ભાઈ આ બધી વસ્તુ જે છે એ મને કામ લાગશે. પણ ખુદાવંદી આલમ કુરાન મજીદમાં આ આયત પછી ચોખ્ખું કહી દીધું કે ચાહે તમે લાકડાના, પથ્થરના, લોઢાના, પ્લાસ્ટિકના ખુદા બનાવો, કે પછી ખામડાને ખુદા બનાવો, કે બાંકને ખુદા બનાવો, કે જમીનને ખુદા બનાવો, કે તમારી ઇજ્જત અને શોહરતને ખુદા બનાવો, કે તમારી દौलतને ખુદા બનાવો, કે તમારી औलादને ખુદા બનાવો, જેને પણ તમે ખુદા બનાવો એ તમારી કોઈ મદદ કરી શકવા ઉપર તાકાત રાખતું નથી. વલા યસ્તતીઉના નસરહુમ, આ લોકો તમારી કાંઈ મદદ નહીં કરી શકે. વહુમ લહુમ જુંદુમ મુહદરૂન, અને કયામતનો દિવસ જ્યારે આવશે ત્યારે આ બધા જે ખોટા ખુદા, અલ્લાહ સિવાય જે પણ ખુદા બની બેઠેલા છે, જેને પણ ઇન્સાનોએ ખુદા બનાવી નાખ્યો છે, ચાહે એનું નામ ખુદા આપે કે ચાહે એનું નામ ખુદા ના, આ બધાને એના ઇબાદત ગુજારો સાથે કયામતમાં લાવવામાં આવશે, હાજર કરવામાં આવશે, લાઈન લગાડશે. અગર કોઈ સ્ટેચ્યુ, મૂર્તિને ખુદા માનતો હોય તો જેટલા માણસો મૂર્તિને ખુદા માનતા હોય બધા એના સાથે. કોઈ ઇન્સાન પોતાના પૈસાને ખુદા માનતો હોય કે પૈસાથી હું બધું કરી શકું, તો પૈસા અને એનો ખુદા, આ પૈસા અને એ બધા પૈસાના પૂજારી બધા સાથે હશે કયામતના દિવસે. આ બધા સાથે આવશે. હવે પછી ખુદાવંદી આલમ શું કહે છે કે હવે આ બધાને કહેશે ઇબાદત ગુજારોને કે અત્યારે કયામતનો દિવસ આવ્યો, તમે આ ખુદાની ઇબાદત કરતા હતા, હવે કયો કે એ તમારી મદદ કરે. મદદ કરી શકવાનો, બલકે એ બધા ખુદા અને એના પૂજારીઓને, એના બંદાઓને બધાને જહન્નમમાં નાખી દેવામાં આવશે. હવે જ્યારે આ વાત કરી પછી ખુદાવંદી આલમ રસૂલે ખુદાથી મુખાતબ થાય છે. ફલા યહઝુનકા કૌલુહુમ ફલા યહઝુનકા કૌલુહુમ, કે આ રસૂલ આ લોકોની વાર્તાઓ જે છે, વાતો જે છે એ તમને ગમગીન ના કરે, તમે વ્યાધિ ના કરજો. શું કામ? કારણ કે આ મુશરિકો હતા, એ શું કરતા હતા? રસૂલે ખુદાનું ખરાબ બોલતા, ખુદાનું ખરાબ બોલતા, બીજા ખુદાની ઇબાદત કરતા, અલ્લાહને નહોતા માનતા. અને એ ઉપરાંત રસૂલે ખુદાને આવીને હેરાન કરતા કે રસૂલ તમે જાદુગર છો, તમે શાયર છો, તમે પાગલ છો, તમારા ઉપર કાંટા બિછાવવામાં. આવા કેટલાય જખ્મ જબાન એ લોકો હતા કરતા. રસૂલે ખુદાની વાત આપણે ગઈકાલે કરી હતી ને કે રસૂલે ખુદા ફરમાવે છે કેટલા બધા નબીઓ પસાર થયા, પણ જેટલી મારા ઉપર પરેશાનીઓ પડી, મને જેટલો હેરાન કરવામાં આવ્યો એટલો બીજા કોઈને હેરાન કરવામાં નથી આવ્યો. કહે છે કે બીજા નબીઓને તો એટલા, જનાબે નૂહને એટલા પથ્થર મારતા કે આખે ઢકાઈ જતા.
રસૂલે ખુદાને એટલા બધા પથ્થર તો નથી લાગ્યા, તો એ કેમ એમ કહે છે? તો કે એનો મતલબ અહીંયા રસૂલે ખુદાનો કહેવાનો એ છે કે એટલા જબાનથી જખમો અને દાગ આપ્યા છે કે રસૂલે ખુદા બહુ ગમગીન હતા. રસૂલે ખુદા જ્યારે એ લોકોનું ભલું ચાહતા કે આવો તમે અલ્લાહની ઇબાદત કરો, આ જહાલત વાળી મૂર્તિ પૂજાને બધું મૂકી દો, તો રસૂલે ખુદાને ખરાબ બોલતા, પાગલ કહેતા, દીવાના કહેતા. તો આ રસૂલે ખુદાને દિલ ઉપર લાગ્યા. ખુદાવંદી આલમ આશ્વાસન આપવા માટે આ આયતમાં કહે છે કે આ લોકો ભલે જે ખુદાની ઇબાદત કરવી હોય કરી લે, અમે બધાને કયામતમાં હાજર કરશું, તમે ગમગીન ના થાઓ. અને અમે ઇન્ના નઅલમુ મા યુસિરુના વ મા યુઅલિનુન, અમે એ દરેક વસ્તુને જાણીએ છીએ કે જે એવો જાહેર કરે છે અને જેવો છુપી રાખે છે. આ કાફિરોની અને દરેક વસ્તુ અમે જાણીએ છીએ, ચાહે પોતાના ઘરમાં કરતા હોય, ચાહે પોતાના ઘરની બહાર કરતા હોય. અમને બધી ખબર છે કે આ લોકો શું કરે છે. એ લોકોને એમ છે કે અમે જે કરીએ છીએ રસૂલને નથી ખબર. નહીં, બધી ખબર છે રસૂલે ખુદાને. કારણ કે ખુદાવંદી આલમ આલિમુલ ગૈબ છે. આપણે પણ અત્યારે અગર જો આ વસ્તુ, આ અકીદો આપણો મજબૂત થઈ જાય તો આપણી જિંદગીની મોટા ભાગની પ્રોબ્લેમ જે છે સોલ્વ થઈ જાય. પરંતુ આપણને આ વસ્તુ ઉપર યકીન નથી કે ખુદાવંદી આલમ આલિમુલ ગૈબ છે, કે ખુદાવંદી આલમ દરેક વસ્તુને જાણે છે, આપણી દરેક છુપી વાતને પણ જાણે છે, અને ખુદા આપણી દરેક જાહેરી વાતને પણ જાણે છે. આપણે દિલમાં શું વિચાર કરીએ છીએ, મગજમાં શું પ્લાનિંગ બનાવીએ છીએ, શું ખુદાને નથી ખબર? A to Z બધી વસ્તુ ખુદાને ખબર છે. એ તો આપણે એમ વિચારીએ છીએ કે ખુદાને નથી ખબર, અથવા તો આપણે એ વસ્તુને જાણીએ છીએ છતાં પણ એને ઇગ્નોર કરીએ છીએ. ખુદાવંદી આલમની ઝાત એ ઝાત છે કે જે દરેક વસ્તુને જાણે છે. અગર જો આપણને આ ખબર પડી જાય કે ખુદા આપણી દરેક વસ્તુને જાણે છે, તો પછી કેટલા આપણે ડાયા થઈ જશું. કારણ કે ખુદા જે છે આલિમુલ ગૈબ છે. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ થી સવાલ કરવામાં કે શું તમે ગૈબના જાણકાર છો? ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે ના, ગૈબનો જાણકાર ફક્ત ખુદા છે, પણ ખુદાએ પોતાનો ઇલ્મ ગૈબમાંથી અમને અતા કર્યું છે, અમને શીખવાડ્યું છે. તો અહેલે બેત અલૈહિસ્સલામ પાસે પણ ઇલ્મ ગૈબ છે, પણ હકીકી ઇલ્મ ગૈબ જે દરેક વસ્તુનો ખુદા જાણકાર છે, તો એ ફક્ત ખુદાની ઝાત છે. પછી ખુદાવંદી આલમ પોતાના ઇલ્મમાંથી જેને ચાહે અતા કરે. જેવી રીતે કે ખુદા રાઝિક છે, પણ રિસ્કનો વસીલો કોને બનાવ્યો? ફરિશ્તાને. ખુદાવંદી આલમ ઇન્સાનને મોત આપે છે, પણ મોતનો વસીલો કોને બનાવ્યો? મલિકુલ મોત. જનાબે ઈસા મુર્દાઓને જીવતા કરતા, મુર્દાઓને જીવતા કરવું કોનું કામ છે? ખુદાનું. પણ વસીલો કોણ છે? એમાંથી થોડુંક ઇલ્મ આપ્યું. એવી રીતે આ ઇલ્મ ગૈબ છે. ખૈર, પરંતુ જે હકીકી ઇલ્મ ગૈબ છે કે જેનો જાણકાર ફક્ત અને ફક્ત ખુદા છે, એ કોણ છે? ખુદા. એમાંથી જેને ચાહે ઇલ્મ અતા કરી શકે. પણ ઇલ્મ ગૈબ વિશે ખાસ 5 વસ્તુ કહેવામાં આવે છે, જે સૂરે લુકમાનમાં આયત નંબર 34 આપણે ગયા વર્ષે સૂરે લુકમાન ઉપર વાત કરી હતી, યાદ હોય તો. તફસીર જેવી રીતે આ વખતે સૂરે યાસીનની કરી હતી. ગયા વર્ષે કેની કરી હતી? લુકમાનની. એમાં ઇલ્મે ગૈબ વિશે અમુક વાતો બયાન કરી છે કે એનો માલિક ખુદાવંદી આલમ છે. પહેલું, કયામત ક્યારે આવવાની છે, એનો ઇલ્મ ખુદાની પાસે છે. વરસાદ ક્યારે, કેટલો અને કઈ જગ્યાએ અને કેવો આવવાનો છે, એ ફક્ત કોણ જાણે છે? ખુદા. માના પેટમાં શું છે, એ કોની ખબર છે? તમે એમ કહેશો કે તો ડોક્ટરને ખબર હોય, સોનોગ્રાફી કરશે એટલે ખબર પડી જાય. અહીંયા ઇમામ અલી અલૈહિસ્સલાતુ વસ્સલામ ખાસ ખુલાસો કરે છે કે માના પેટમાં જે બાળક છે એ જન્નતી છે કે જહન્નમી છે, મોમિન છે કે કાફિર છે, શકી છે કે સઈદ છે, આ ફક્ત અને ફક્ત એનો જાણકાર કોણ છે?
ખુદાવંદી આલમ. અત્યારે હજારો સોનોગ્રાફીના મશીન રાખી દેવામાં આવે તો પણ કોઈ કહી શકશે કે આ માણસ જે છે મોટો થઈને સારો થશે કે નકામો થશે? એનું ઇલ્મ ફક્ત ખુદા પાસે છે. કાલે ઇન્સાનને શું મળવાનું છે, કેટલા પ્રમાણમાં મળવાનું છે, એ પણ જાણકાર કોણ છે? ખુદા છે. અને ઇન્સાનની મોત કઈ જગ્યાએ આવવાની છે, ક્યાં આવવાની છે, કેવી રીતે આવવાની છે, એની પણ જાણકારી ખુદા પાસે છે. આ બધું ઇલ્મે ગૈબ છે જેના એક્ઝામ્પલ. પણ આમાંથી અમુક વસ્તુ ખુદાવંદી આલમ અહેલે બેત અલૈહિસ્સલામને શીખવાડે છે, અદા કરે છે. એમ નથી કે ચાલો જેટલું ખુદાવંદી આલમ પાસે ઇલ્મ છે એટલું જ અહેલે બેત પાસે નહીં. અહેલે બેત પાસે જે ઇલ્મ છે એ અલ્લાહ તરફથી એમને શીખવાડવામાં આવેલું છે. પણ એક વસ્તુ આપણે અગર જો સમજી લઈએ અહીંયા કે ખુદા જે ઇલ્મે ગૈબનો જાણકાર છે, મતલબ કે ખુદાવંદી આલમને આપણી દરેકે દરેક વસ્તુ ખબર છે કે આપણે શું કરવાના છે, શું કરી રહ્યા. જાણે ખુદા આપણને જોઈ રહ્યો હોય. આ વસ્તુ આપણા મગજમાં બેસી જાય તો આપણી જિંદગીમાં ઘણા ફાયદા થઈ જશે. એક સ્કૂલમાં જઈએ, પ્રોફ થોડી વાર માટે બહાર જાય એટલે છોકરા શું કરવા માંડે? વાતો કરે, મસ્તી કરે, તોફાન કરે. બરાબર છે. પછી જેવા પ્રોફ આવે એટલે બધા જાણે એવા ડાયા થઈને બેસી ગયા હોય કે જાણે કોઈ દિવસ તોફાન કર્યા જ નથી. બધું સરખું થઈ જાય. એવી હાલત અગર જો આપણી જિંદગીમાં થઈ જાય કે ખુદાવંદી આલમ આપણો એવો પ્રોફ છે કે જેણે આપણી ઉપર હંમેશા નજર રાખેલી છે, ફક્ત આપણા જાહેરી શરીર ઉપર નહીં બલકે આપણા દિલ અને દિમાગ ઉપર પણ એની નજર છે. આપણે શું વિચાર કરી રહ્યા છીએ, શું પ્લાનિંગ કરી રહ્યા છીએ, ક્યાં છે, આ બધી વસ્તુ અગર જો આપણા મગજમાં બેસી જાય કે ખુદા આપણને જોઈ રહ્યો છે, ખુદા જાણે છે, તો આપણે એવા ડાયા થઈ જશે. હદીસમાં છે કે આના 5 અસર ઇન્સાનની જિંદગીમાં આવે છે અગર જો આ અકીદો આપણો મજબૂત થઈ જાય. પણ એ અકીદો આપણો મજબૂત નથી, મને ખબર છે. હમણાં બહાર નીચે ઉતરીને આપણે કિંમત કરશું. ઘણી ઓરતો જે છે અહીંયા ઇમામ બારગાહમાં જ પડદો પહેરે છે. શું કામ? કારણ કે એને એમ લાગે છે કે ખુદા જોવે છે તો ઇમામ બારગાહમાં બહાર નથી જોતું. રસ્તા ઉપર દરેકે દરેક જગ્યા ઉપર, ચાહે બજારમાં હોય, ચાહે ઇમામ બારગાહમાં, સ્કૂલમાં હોય કે દુકાન, દરેક જગ્યાએ ખુદા તો જોઈ રહ્યો છે. તો આ વસ્તુ આપણે આપણા દિમાગમાં ડેવલપ કરવી પડશે કે ખુદા જોઈ રહ્યો છે. જેના 5 અસર ઇન્સાનની જિંદગીમાં થાય છે. પહેલી વસ્તુ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે અગર ઇન્સાનને ખબર પડી જાય, અલ્લાહની સહી મારિફત આવી જાય તો ઇન્સાન ગુનાહોને તર્ક કરી નાખશે. એટલે કે અગર જો આ ઇન્સાન જાણી લે કે એનો પરવરદિગાર એનીથી ગાફિલ નથી, ભલે પોતે અલ્લાહથી ગાફિલ છે પણ ખુદા એનાથી ગાફિલ. એ ખુદા કેવો મહાન પરવરદિગાર છે કે જે દરેકે દરેક ઇન્સાનથી ગાફિલ નથી, પરંતુ એના દરેક બંદાઓ અલ્લાહથી ગાફિલ થઈ બેઠા છે. તો પહેલી વસ્તુ એ થશે કે ઇન્સાન ગુનાહ નહીં કરે અગર જો આ વસ્તુ સમજી લે, જાણી લે, મગજમાં ઉતારી લે કે ખુદા એને જોઈ રહ્યો. ગુનાહ એનાથી છૂટી જશે, ગુનાહથી એ દૂરી ઇખ્તિયાર કરી લેશે. બીજી વસ્તુ, સુસ્તી નહીં કરે, આળસ નહીં કરે. એક પ્રોફ સ્કૂલમાં કોઈને કામ સોંપે તો એ છોકરો પ્રોફની સામે તો સરખું જ લખશે. એને કહે છે લીડ કર, વાંચ, તો એ વાંચશે, વાંચવામાં આળસ નહીં કરે. પ્રોફ આગા પાછળ જાય પછી આળસ કરશે. એવી રીતે અગર જો આપણને ખબર પડી જાય કે આપણો ખુદા આપણને 24 કલાક જોઈ રહ્યો છે, ભલે આપણે સુઈ જઈએ છીએ પણ ખુદા તો નથી સૂતો ને, તો આપણે કોઈ દિવસ આપણા કામમાં સુસ્તી નહીં કરીએ. ખુદા જોઈ રહ્યો છે કે અત્યારે હું શું કરું છું, મારે નમાઝ પડવા જવું જોઈએ, બહેતર હું ચાલ્યો જાઉં, આળસ નહીં હોય. ત્રીજી વસ્તુ, ઇન્સાનની જિંદગીમાં રિયાકારી નહીં હોય. આ રિયાકારી શું કામ આવે છે? મને ઓલો સારું કે, મને કોમ સારું કે, મને આ થાય, આ ફાયદો મળે, લોકો જોવે તો. શું કામ આવું બધું? એ ભૂલી જાય છે કે ખુદા એને જોઈ રહ્યો છે. એક
જનરલ હોય એ સેલ્યુટ કરતો હોય ત્યારે એની નજર ક્યાં હોય? એક ઓફિસર હોય એ સેલ્યુટ કરતો હોય કોઈ મિનિસ્ટરને દાખલા તરીકે, તો એની નજર ક્યાં હોય? કે એના માણસો એને જોવે છે કે એ પોતે સારી સેલ્યુટ કરે છે કે નહીં? કે ના, ઓલા મિનિસ્ટર તરફ નજરો હોય કે આ મિનિસ્ટર મને જોવે કે મારી સેલ્યુટ કેવી છે. દરેક ઇન્સાન પોતાનાથી જે બલંદ હોય એના તરફ જોશે. તો આપણે આ ઇન્સાન તરફ શું કામ જોઈએ કે જ્યારે ખુદા આપણા આમાલ તરફ નજર કરી રહ્યું હોય? શું કામ આપણે રિયાકારી કરવાની જરૂર પડશે? માટે અગર જો આ અકીદો આપણે મજબૂત કરી લીધો કે ખુદા આપણને જાણે છે, આપણી છુપી અને જાહેરી વસ્તુને જાણે છે, ઇલ્મ ગૈબનો માલિક છે, તો આપણે કોઈ દિવસ રિયાકારી નહીં કરવી. જંગે બદરમાં એક મુજાહિદ એક મોટા મુશરિકને કત્લ કરે છે. હવે રસૂલે ખુદા પાસે બીજા 2 માણસો પોગી ગયા અને કહે છે, યા રસૂલલ્લાહ, ઓલો માણસ મરી ગયો, મુનાફિક મરી ગયો. તો કે કોણે માર્યો? તો યા રસૂલલ્લાહ, અમે માર્યો. બિઝનેસ લેવા હતા એ લોકોને. હવે ઓલો જે મુજાહિદ હતો એને ખબર પડી કે ઓલા 2 જઈ અને બિઝનેસ લઈ આવ્યા છે રસૂલે ખુદા પાસે જઈને. હવે એનો દોસ્ત એને કહે છે કે તું જઈને સાચી વાત કહી દે રસૂલે ખુદાને, તો તને બિઝનેસ મળશે. તો કે મને કહેવા જવાની જરૂર નથી. તો કે કેમ? તો કે મારા ખુદાને તો ખબર છે ને કે શું કોને માર્યું છે. ઈ લોકોએ કતલ કર્યો છે કે મેં કતલ કર્યો છે એ ખુદા તો જાણે છે. તો પછી મારે શું કામ ઈ લોકોને ખોટા પાડવા કે સાચા પાડવા? મારા ખુદાને તો ખબર છે. હા, વિચાર કરવા જેવો. આપણે શું કામ લોકોની ખુશામત માટે આ કામ કરીએ ને ઓલું કામ કરીએ? નહીં, ખુદા તો જોઈ રહ્યો છે. ચોથી અને 5મી વસ્તુ, પોતાના કામને કોઈ દિવસ અધૂરા નહીં મૂકે, કારણ કે ખુદા જોઈ રહ્યો છે. પોતાના કામને બહેતર તરીકાથી કરશે, એમાં વેઠ નહીં ઉતારે. વેઠ કોણ ઉતારે? કે જે એકલો હોય, એને કોઈ જોતું ના હોય. મારા કામને તો ખુદાવંદી આલમ જોઈ રહ્યો છે. આજે શું થાય છે? નમાઝ પડવાનો એક ફુરાદા કહેવામાં આવે એટલે 2 મિનિટમાં 17 રકાત નમાઝ પૂરી થઈ જાય. પછી તસ્બીહાત ફાતિમા ઝહરા પડવાનું કહેવામાં આવે તો 5 સેકન્ડમાં આખી તસ્બીહ પૂરી થઈ જાય. બરાબર? આવું શું કામ થાય છે? શું કામ ઇન્સાન વેઠ ઉતારે છે? નમાઝે જમાતમાં આવે તો સલામ ના થાય ને ભાગે. આપણે તો અહીંયા તો ફેશન થઈ ગઈ છે, શું કે મોદ થઈ ગઈ છે. નમાઝ પડાઈ જાય, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહ વબરકાતુ કહેવાય એટલે ઉભા થઈને બહાર પાછળ વ્યા જાય. શું ખબર ના પાછળ છે, ખબર નથી. આ વેઠ છે ને બધી. એક જગ્યાએ બેસવું ના ગમે ખુદાની બારગાહમાં. પણ અગર જો ઇન્સાન એમ સમજી લે કે હું મારા ખુદાની સામે બેઠો છું, મારો ખુદા મને જોઈ રહ્યો છે, તો ઇન્સાન પોતાના કામને સારા અને વ્યવસ્થિત રીતે કરશે. અને આખરી વસ્તુ, અગર જો ઇન્સાન એ સમજી લે કે મારો ખુદા મને જોઈ રહ્યો છે, તો પછી એને લોકોના વખાણની નહીં પડી હોય કે લોકો શું કહે છે. લોકો એને સારું કહે છે, ખરાબ કહે છે. અહેલે બૈત અલૈહિસ્સલામે રાહે ખુદામાં ઇસાર કર્યો, રોટલીઓ આપી, પોતે પાણીથી ઇફતાર કર્યા 3 દિવસ સુધી. ત્યારે શું કહે છે? લા નુરીદુ મિનકુમ જઝાઅન વલા શુકુરા. કે આય મિસ્કીનો, યતીમોને કહી દો, અમે ના તો તમારી પાસેથી રિમેન્સીમો ચાહીએ છીએ અને ના તો કાંઈ અમને એનો બદલો ખપે છે. ના, અમે તો આ કામ કર્યું છે એ કોના માટે કર્યું છે? ખુદાની ખુશનુદી માટે. અગર જો આપણે એમ સમજી લઈએ કે આપણો ખુદા આપણને જોઈ રહ્યો છે, તો આપણને કોઈ માણસના વખાણની નહીં પડી હોય, જે બોલે. ઓલા સંત સાહેબની વાત કરી હતી ને, એની પાસે અમાનત મૂકી ગયા એક ભાઈ, પછી લઈ ગયા, મોટા મોટા મેરસી કર્યા, પછી ઘરે આવ્યા તો મદામે કંઈક અમુક રાલ લઈ લીધા હતા, તો આવીને ગાળો દઈ આવ્યો. અહીંના સંતે મુઠ્ઠી ખાક ઉડાવીને હવામાં ઉડાડી, વળી પાછો માફી માંગવા આવ્યો કે ભૂલ થઈ ગઈ કે મારા મદામે લીધા હતા, તમે નથી લીધા. તો એક મુઠ્ઠી ખાક ઉડાવીને કીધું કે તમારા વખાણ, તમારી ગાળો
અને તમારી માફી બધું ખાક બરાબર છે, કારણ કે અમારી પૂરી જિંદગી જે છે એ ખુદા માટે છે. જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલાતુ વસ્સલામ ખુદાની બારગાહમાં શું કહે છે? ઇન્ન સલાતી વ નુસુકી વ મહયાય વ મમાતી લિલ્લાહિ રબ્બિલ આલમીન. ઇન્ન સલાતી, મારી નમાઝ, વ નુસુકી, મારા અમલ, મારું જીવન અને મારી મોત બધું ખુદા માટે છે. જ્યારે ઇન્સાન આ હદ સુધી પહોંચે તો આપણે કહી શકીએ કે પ્રેમા ઈ અલ્લાહના આલિમુલ ગૈબ હોવા ઉપર યકીન રાખે છે, અકીદો રાખે છે. આપણે પણ કોશિશ કરીએ અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમને તૌફીક આપ કે અમારા આ અકીદો કે એ ખુદાયા તું આલિમુલ ગૈબ છે એ અકીદાને અમે મજબૂત કરી શકીએ. ખુદાયા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ અમે તને હંમેશા સમી ઓ બસીર જાણીએ એવી અમને તૌફીક નસીબ કર. અમારા ગુનાહને કબીરા સગીરાને માફ કર, અમારી ઇબાદતની ઇતાઅતને કબૂલ કર, અમારી મુશ્किलातને આસાન કર, અમારા રિસ્કમાં બરકત ઇનાયત કર, શિયાના હૈદર કરારની જાન માલ ઇઝ્ઝત આબરૂની હિફાજત કર. હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાજોને સેહત વ સલામતી સાથે લાંબી ઉમ્ર ઇનાયત કર. इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्दी जल्द ताजील फरमा, अने मुनिना निसार व शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना